ઓમ નમસ્કાર મિત્રો, આજનો મારો વિડિયો ખાસ યુવાનો માટે કે જો યુવાનો નિયમિત આ એક આસન 5 મિનિટ કરો, શીર્ષાસન, તો બીજું કાંઈ પણ કરવાનો તમને ટાઈમ ન હોય, પ્રાણાયામો, દોડવું, કૂદવું, ચાલવું, આ કોઈ પણ પ્રકારનો સમય તમારી પાસે ન હોય, ફક્ત 5 મિનિટ કાઢી નાખો અને નિયમિત 5 મિનિટ શીર્ષાસન કરો એટલે જબરજસ્ત લાભ મેળવી શકશો મિત્રો. 100 વર્ષ સુધી તમે તંદુરસ્ત જીવન જીવી શકશો. શીર્ષાસન શરૂઆતમાં શીખવામાં અઘરું, પણ એક ખાસ મારી વિનંતી છે મિત્રો કે અત્યાર સુધીમાં મને ઘણા એવા વડીલો મળ્યા, યુવાનો મળ્યા, બાળકો મળ્યા કે જેને શીર્ષાસન આવડે પણ કરતા નથી. તો જેને શીર્ષાસન આવડે છે એ બાળકોને, યુવાનોને, વડીલોને મારી વિનંતી છે મિત્રો કે આ વિડીયો જોયા પછી તરત તમે બીજા દિવસે સવારમાં શીર્ષાસન શરૂ કરી દો. નિયમિત સવારમાં એકવાર શીર્ષાસન કરો અને શીર્ષાસન 1 મિનિટથી શરૂઆત કરજો. 1 મિનિટ શીર્ષાસન, 1 મિનિટ શવાસન, પછી 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, એમ 5 મિનિટ નિયમિત શીર્ષાસન કરો અને 5 મિનિટ શવાસન કરી લેવું. તરત આ ભૂલવાનું નહીં. અને જેને શીર્ષાસન આવડે છે એના માટે ખાસ મૂકો છે, કારણ કે આળસ ન રાખો. તંદુરસ્ત જીવન જીવવું હોય તો બીજું કાંઈ ન કરો તો પણ ચાલશે. એક જ આસન 100 વર્ષ સુધી તમને તંદુરસ્ત રાખશે મિત્રો. હવે શીર્ષાસન કેવી રીતે કરવું તમને શીખવાડું, જોઈ લો બરાબર. આ પ્રમાણે ગોઠવાઈ જવાનું, બંને હાથને આ ગોઠવી દેવાના આ પ્રમાણે, અને બંને પગ ધીરેથી ઉપર લઈ જવાના. આ રીતે શીર્ષાસન તમે નિયમિત શરૂ કરી દો. અને જેને નથી આવડતું અને શીખવું હોય તો દિવાલના ટેકાથી પણ તમે શીર્ષાસન કરી શકો છો અને તંદુરસ્ત જીવન જીવી શકો છો મિત્રો. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નમસ્કાર.